વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી નીકળી. જી હા, પાઇપલાઇન ફાટતા ગેસ લીકેજ થયો. ગેસ લીકેજ થતા અફરાતફરી મચી છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી લીકેજ થતું અટકાવ્યું છે. સુરક્ષાને પગલે એક સાઈડનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. તો આપ જુઓ કઈ રીતે પાઇપલાઇન ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ લીકેજ થયો હતો. જો કે કોઈ માનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે લીકેજ છે તેને બંધ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વડોદરાની આ સમગ્ર ઘટના, જ્યાં પાઇપલાઇન ફાટતા કઈ રીતે બ્લાસ્ટ થયો હતો અને તે બાદ ગેસ લીકેજ સતત થઈ રહ્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયંતિ, સીએનજી પાઇપલાઇનમાં લીકેજની ઘટના સામે આવી હતી. ક્યાંની આ ઘટના છે અને શું કઈ પ્રિકોશન અત્યારે લેવામાં આવી રહ્યા છે? જી નીતિ, આજે વહેલી સવારની આ ઘટના છે અને હાલમાં જે ગેસની સીએનજી પાઇપલાઇનની જે ગાડી હતી તેમાં પાઇપલાઇન ફાટી નીકળતા જે ગેસ છે તે લીકેજ થયો હતો. વહેલી સવારે ગોત્રી વિસ્તારમાં ઘટના બની હતી. ગોત્રીના સીએનજી પેટ્રોલ પંપ ઉપર આ પ્રકારે જ્યારે ગેસ જે રિફિલિંગ કરવા માટે ગાડી આવી હતી, તેમાં જ ગેસની પાઇપલાઇન જે છે તે ફાટી હતી, જેને લઈને આજુબાજુ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાના લાઈવ વિડીયો અત્યારે સામે આવ્યા છે. ઘટનાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવ્યું હતું અને સતત સુરક્ષાના પગલે એક સાઈડનો રોડ જે છે તે પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે. હાલમાં આ મોટી સદનસીબે ઘટના ટળી છે અને ફાયરની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ જે ગેસ લીકેજ જે થતો હતો તે બંધ કરવામાં આવ્યો છે. જી આભાર પૂરી માહિતી માટે જયંતિ. અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો